રોજની દિનચર્યા મુજબ સવારમાં મંદિરે ગયો, પૂજાપાઠ કરીને આરતીની તૈયારી કરી. હવે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે જે થાળી મૂકી હતી એમાં હું મારે હાથેથી સાંકરિયા મૂકવા ગયો અને એમાંથી એક સાંકરિયાનો દાણો બહાર નીચે પડી ગયો જમીન પર. એટલે દાણો લઈને ભગવાનના પ્રસાદની જે થાળી હતી એમાં મૂકવા વિચાર કર્યો, પણ થયું એમ કે નીચે પડેલો સાંકરિયાનો દાણો ભગવાનની થાળીમાં હવે કઈ રીતે મૂકવો. પછી એમ થયું કે ખાઈ જવું. તો પાછો વિચાર આવ્યો કે આરતી હજુ કરી નથી ને સાંકરિયાનો દાણો કેમ ખવાય. પછી એમ થયું કે લાઈને ફેંકી દઉં. તો પાછું એવો વિચાર આવ્યો કે ગમે તેમ તો એ ભગવાનનો પ્રસાદ કહેવાય, હવે એને કેમ કરીને ફેંકો. એટલે પછી થયું એવું સાહેબ કે દરવાજાની બહાર નજર કરી અને જોયું કે કોઈ આવતું તો નથી ને, કોઈ મને જોતું તો નથી ને, અને ઝડથી દાણો ખાઈ ગયો. આરતી કરીને પાછો રૂમમાં જતો રહ્યો અને પછી એ દ્રશ્ય જે થયું હતું એનો વિચાર આવ્યો કે મેં સાંકરિયાનો દાણો ખાતા પહેલા દરવાજાની બહાર નજર કરી કે કોઈ મને જોતું તો નથી ને, પણ હું એ વાત ભૂલી ગયો હતો કે મારી સામે જ ભગવાન બેઠા છે, એ મને જોઈ રહ્યા છે. આ વાત હું કેમ ભૂલી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી સારાંશ આમાં એટલો જ છે કે હું અને તમે દિવસ દરમિયાન આપણી જિંદગીમાં ઘણા એવા બધા કર્મ આપણાથી થતા હોય, સુખદ હોય કે દુઃખદ હોય, કોઈને કષ્ટ થાય એવા પણ કર્મ થતા હોય છે. અને જ્યારે આ બધું આપણે કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણને આસપાસ બધે જ નજર કરી લઈએ છીએ કે કોઈ આપણને જોઈ તો નથી રહ્યું ને, પણ આપણે એ જોવાનું ભૂલી જઈએ છીએ કે આપણી અંતરાત્મામાં બેઠેલો ભગવાન આ બધું જોઈ રહ્યો છે, એ ઉપર બેઠો બેઠો બધું નિહાળી રહ્યો છે. સમજાય એને વંદન સાહેબ. રાણાના હવને રામ રામ.